11 સાડા 11 પર પૂગે તો જાહે કાર પૂગે કેતો તો આજ કે મારે મોડું થાય મ્યાઉ મ્યાઉ હે ને આનું સાલું જોઈએ આંગળી મેં દૂધ મૂક્યું ને એવી હે ને કેવા હાટું મ્યાઉ મ્યાઉ કરે ખબર सीताराम जय वचराज जय माताजी जय द्वारकाधीश की है बधानी मजाમાં है ने मारी माने घેર રોકાણી અનિલ મને મૂકવા આવ્યો તો મને મૂકે નાગડી હે ને એ થોડીક વાર પહેલાં વયો ગયો ને મારા પપ્પાને એ ગાય દોવે ને અમારે કડવાનું હે સણાનું શાક તે સણા હે ને બાફા મૂકી દીધા એટલે બફાઈ ગયા લગભગ આ બફાઈ ગયા આગળ મારા બાપો બાફલ ખાતા હતા એટલી મને ખબર છે કે સણાનું શાક કરવાનું હોય ને રોટલી કરવાની હોય લોટલા કરવાનો હોય એ તો ખબર નથી ને મારી માન મારા બાપો બે હે ને ગાય દોવા ગા ને હું હે ને રોકાણી એક બે દી લગન કે મારી ફૂઈ છે ને રાણી ફૂઈ એને બીજ ને દૂધ ઝૂર્યું દેવાનું હોય આખરે દીએ તો ઓરીને પડવે પણ ઓરી ઉપર ભૂલાઈ ગયું હતું એટલે મગજમાંથી જ નીકળી ગયું તો આફોડું પાછું યાદ આવ્યું એટલે બીજ ને દૂધ હે તે મારી ફૂઈને કાલે ગીગી ફૂઈની હે ને તેડવા જાહે મારો બાપો ખોટાડે રહીએ ને મારી ફૂઈ એના હરમાં હે તમે ઓળખતા જો હે યાર લાઈફ વાળું આપણું ચેનલ હે મોટા બ્લોગનું એ હોઢાણે બ્લોગમાં આવેલી જ છે લગભગ માણસ ઓળખતા જો હે મારી મોટી ફૂઈ હે જો મારા બાપો છે ને ગાય દોવે ગાય દોવાનું કામકાજ હાલે સણા બફાઈ ગયા ને હે ને એ ગાય દોવા આવ્યા હે ને ગાયની ખંજવારવું પડે એટલે મારા બાપાને હે ને પાસે રહેવું જ પડે મારી માં દોવે ત્યાં લગન નકર મારી માની હે ને દોવા ન દે એ વાંધો આવે બીજો કંઈ વાંધો ન આવે જોઈ દોવા માંડી આગળ દોવાઈ જાય પછી રાંધવાનું હોય ફેરીથી એવા કરી એટલી ને એ તારી મારી માની જેવા હે એવી કોઈને એવા થાય નહીં કિલો બદલાવ હોય તાર ને એ જો મારી માઈ હે ને ટોપડી બદલાવે નાખી વરે પાટું કે મારે તો વાંધો ન આવે આણી એકતા જો કાંઈ હક નથી થતું મ્યાઉ 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 જ કર્યા રાખે મ્યાઉ મ્યાઉ કંઈ કામ નથી મ્યાઉ 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 હે ને આનું સાલું જોઈએ આંગળી મેં દૂધ મૂક્યું ને એવી હે ને કેવા હાટું મ્યાઉ મ્યાઉ કરે ખબર હે આંગળી મેં એક વાઇટ કેક મૂકી અડધું પીધું ને અડધું ઢોરે નાખ્યું ન પીધું મારી મારા બાપુ ગાય દોવે ને તેને ખબર પડે ગઈ કે મ્યાઉ મ્યાઉ કરે ને તો મને દૂધ જડે છે એટલી હે ને આંગળી મારી માના વાહો વાહ જાય ત્યાંથી ટોપડી લઈને જાય ને ભેગી તા આંગળી દૂધનું વાટકી પીએ પછી તો કાચી જઈએ બાકી હે હાવ હોજી હો મને હે ને મીંદડા બહુ ગમે જો એ લોટે હજ ગધેડીને જી લોટો કઈ આ હે ને ધૂપ દીવાનું થેગા અગરબત્તી ચાલુ હે અને ગાય દોવાનું પણ ચાલુ હે ગાય દોવાનું કામકાજ હાલે ગાય દોવાઈ જાય ને પછી શાકના લોટલાની કર્યું મારી માઈ હે ગાય દોવલતી મેં ધાણા મોરી દીધા ડુંગળી મોરી દીધું ને સણાનું શાક કરવાનું હે સણા મોટા આવતા ને કાબુલી કાબુલી સણાનું શાક લોટલી રોટલા કરવા એટલે રોટલી બપોર કીધી હતી માલ દે આવવાનું હે ને આજે કાંધું મારવા ગયો તો એ અટાણે તો આવશે આંગળી કારક આવે એ ખબર નહીં અટાણે રસ્તામાં ઉતો લગભગ તામાં હા બસ નીકળે તા ગઈ રસ્તામાં એટલી તો પૂગતા વાર ન લાગે 11 સાડા 11 પર પૂગે તો જાહે કાર પૂગે કેતો તો આજ કે મારે મોડું થાય તો ખબર નહીં કાંધામાં પાછું કાલે જવાનું હોય ને કાલે તો વાર જ છે કાયદેસર તો કાલે ને પરમ ઓલેથી ઉતરે ને અને તો કોક ડ્રાઈવર ને કામ હતું તો ગો એ તો કહેતો તો કે હે ને હું ડ્રાઈવરના હાટાનો ગો કાંધું મારો કાલે હાંજી નહોતી ખબર ફોન તો આવ્યો હતો એનો પણ ખબર નહોતી કંઈ કે જવાનું હોય મને કે આજ ઘેરો હે આજ નહીં જવાનું હોય તો તેને જવાનું થયું થોડુંક નાખા ગઈ ખારા હે થોડુંક નાખજે મારા બાપા એ શીખ્યા હતા મેં તો નથી શીખ્યા મારે ડુંગળી ને ટમેટું નાખે ને ખાવાતા હતા ખરી પણ પછી હું તો ખાવાનું બગડે આ ખાઈએ તો પછી હું કામ પછી રોગે તું કરી નાખી દેવું પણ એટલી પછી ન ખાતા 7-8 વાગે ગયા 8 વાગે કામ ખાવું તમે ગાય દો ગાય તાર બફાઈ ગયા ને પછી ખાઈ કામ મેળ આવે ગાય દો તો તું સીધી શાક વઘારવા બેઠી આગળ શાકનો લોટલા થઈ જાય પછી ભેગું જ ખાઈ લઈએ ઓલું વરે અડધું ખાઈ હે વરે અડધું પેટ ખાલી રહે તો વરે તમારા ભેગી ખાય એ કરતાં ન ખાવું સારું એ કરતાં તમારે ભેગી જ ખાય વ્યારો બગડે હાલે મસાલો વઘાર નાખ્યો પછી ડુંગળી વઘારવાની ન મસાલો વઘારે ડુંગળી નાખી મસાલો વઘારે પછી હે ને આગળ હે ડુંગળી મોરી નાખી દીધી પછી સણા નાખી દે પછી માથેથી થોડાક ચણા શાક દે એટલે શાક મસ્તીનું બને નો આ ડુંગળી નાખીએ તો સારો ઓલો વઘાર બને હા આવે નહીં ભાવે ન ભાવે એને હોય ને લોજુમાં ડુંગળીની ગાંઠડી હોય ટમેટું ડુંગળી લોજુમાં તો હોય જ બધી જગ્યાએ ટેસ્ટ હોય ને ટેસ્ટ આવે ડુંગળીનું ટમેટાનું બીજું કંઈ નહીં એટલે નાખે તા ડુંગળી લઈ આમાં હેતી થોડી
નાખે દેવાય ઈ તો એક તો 2 ગાંઠિયા મોયરા તો જ કામ ટેસ્ટ આવી વધારે મોરતી વળને કામ શાક થોડું કોઈ રોગી ડુંગળી વધારે થઈ જાય તો ને શાક થોડું થાય ચણા ઓછા થાય ડુંગળી વધારે થાય ઈ કારણ નડે તો હે ને ચણાનું શાક કીની ભાવે એ કોમેન્ટ કરજો મણીતા હે ને ચણાનું શાક ભાવે મને બધે કઠોળનું શાક ભાવે કઈમાં મળે ને બાલદેન મગ અડદની દાળ ચણાની દાળ એવું બધું છે ને મણીતા ભાવે મણી જોઈ કામ આ કે મણી જોજો આણી જોજો જો ગરમી કેવી થઈ આ હેતી જો હાવ રોહડું હે ને અમારે ઝીણકું છે એટલે ગરમી બહુ થાય એ ત્યાં સણાઈ ના થાય દીધા એ કેમાં સણાઈ કર્યા હતા કે એવા છે કે મણી ભૂંગે નાખ્યા ભૂંગે નાખ્યા એટલે ઘટ રસાવાળા મજા આવે નહીં ખાવાની એટલે કે જુદા થાય વઘારી જુદો સણાઈ જુદા ને વઘારી જુદો એટલે કટમમાં લાફી લાફી બીજું શાક ને લાફી 2 અસલ થાય ને તારા અહીંથી લાફી તો કરી નથી કોઈ દે આજ કરી હોત તો થેપલા લાગ લાફી કરી કાલે કેટલી દાદાને જવાનું જવાનું કાલે દાદાને કર્યું હા તો કાલે જ કરે ને વાત કામ કરે રોગે આજે કરવી ને કાલે કરી હા હાડું કામ કરી તો તમને કે બહાર દે ગમે દે 12 વિકેટ ગમે કરી હા જોડાણ પાય રાખ્યો તી રૂંઢા થાય તો જવાનું થઈ જાય હા પછી બીજે દી જોરિયો જ રીએ ખાલી એ જ ને રાણી ફૂઈ નહીં થઈ જાય બધું નવરાવાઈ જાય ને વેહુની પહેરાવી જાય નારિયેળ જવાણાઈ થઈ જાય એટલે પછી એ કઈ કામ રીએ નહીં હાઈતા તો બધું કામ થઈ જાય કેરી હશે 5 વાગે ઓલે આવ્યો તો જાય આપણે મારી જાય હા હા મારે હાહુ નાની લઈ છે ને 5 વાગે તાર માર બાપો તો જાહે તાર તો આપણી કરી લેવું જવાનું હા એક દી હું આઈ નહીં બીજું કામ મળી તો શીખું ચાલુ થઈ ગયું કામ કરી લીંગડા તો થોડાક જ છે હવે તો જ મણી શરદી થઈ ગઈ આ શીખું આવ્યું ને એના હિસાબે 12 વિકેટ પછી હા આવીને ખાઈ પીએ ને જવાનું કર્યું ભરી ચોખા લાફી હા નું આડું ઠામ ને હંજારી પોતાનું કરી નાખી નવરાવે નાખી દેવને તાતા હા મમ્મી જ બેઠી નથી તો ભાઈ કિશનમાં બની હા મણી શરદી થઈ ગઈ હા હેવ હે ને મેં પાછો ઇન્ડોરો પકડી લીધો એ શાક વઘારે ને મેં કીધું કે તું શાક વઘાર લે લોટલા હું કરી દે તે હું હે ને એવું લોટલા કરી નાખા એની શાક તા વઘાર લીધું ખાલી શાક કાંઈ બાફેલું ઉતા એટલે સળવવા તા બહુ ન પડે સળવલી જોઈએ પણ બધું મસાલો મિક્સ કરીએ એટલે ઘડી તો સળવવું પડે ને આમ પવન હે ને બહુ અસલનો આવે અંદર આંકડી જોઈએ ને મને રોહડામાં કેવી ગરમી થાય ને ઘરમાં એવી જ ગરમી થાય એટલે હે ને હું આ ઇન્ડોર આવને બેસી ગઈ મારા બાપો બાર ગા એવું હે ને મારે કંઈ કામ નથી ખાલી લોટલા કરવાના છે લોટલા કરીને ખાઈ લીધું ને બાલદે મોડે રોકાવી છે ને આજનો બ્લોગ હું પૂરો કરા બ્લોગ કેવો લાગે કીજો લાઈક કરજો શેર કરજો ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા 2 ચેનલ છે એક એ આર લાઈફ શોર્ટ બ્લોગ આપણું ને એક એ આર લાઈફ મોટા બ્લોગ એમાં મોટા બ્લોગ આવે ને આમાં શોર્ટ બ્લોગ આવે ને આજનો બ્લોગ કેવો લાગે ને જરૂર કીજો હું 1-2 દી રોકાય પછી વહી જાય પાછી મારે ઘેર ને અનિલ લગભગ હે ને મારે હાહુન 2 કાલે આવી છે તો હાલ આજનો બ્લોગમાં પૂરો કરા સીતારામ જય વચરાજ જય માતાજી જય દ્વારકાધીશ